શું તમને ખબર છે આપણા સુરતમાં બહુચરમાનું એક એવું મંદિર છે કે જ્યાં માતાજી સાક્ષાત પ્રગટ થયા છે અને આ મંદિરમાં સંતાન પ્રાપ્તિ માટેની માનતા જરૂરથી પૂરી થાય છે. જય માતાજી દોસ્તો, હું છું સુરતથી સુરતવાલા વ્લોગ્સ નિમેશ અને સ્વાગત છે તમારું આજના મારા નવા એક્સપ્લોર વિડીયોમાં. તો આજે હું તમને દર્શન કરાવવાનો છું સુરતના ડભોલી વિસ્તારમાં આવેલા મોટી બહુચરાજી મંદિરના. જી હા દોસ્તો, તમે મારી પાછળ જે મંદિર જોઈ રહ્યા છો એ છે બહુચરમાનું મંદિર અને આ મંદિરને મોટી બહુચરાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાજીનું આ મંદિર ઘણું પ્રાચીન છે અને આ મંદિરની સ્થાપના આજથી લગભગ 300 વર્ષ પહેલા બેચર વણઝારાએ કરાવી હતી. મંદિરના ગર્ભગૃહમાં માતાજીની 3 મૂર્તિઓ સ્થાપિત છે અને કહેવાય છે કે માતાજીની આ ત્રણેય મૂર્તિઓ આ જગ્યા પર સ્વયંભૂ રીતે જમીનમાંથી નીકળી હતી. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો બેચર વણઝારાને બહુચરમાએ સ્વપ્નમાં દર્શન આપ્યા હતા અને આ જગ્યા પર મંદિર બાંધવાનું કહ્યું હતું. અને મંદિરનું બાંધકામ પૂરું થઈ ગયા પછી જ્યારે મૂર્તિની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો સમય આવ્યો ત્યારે વણઝારાની નાની એવી દીકરીના હૃદયમાંથી એક જ્યોત નીકળી અને એ જ્યોત માતાજીની મૂર્તિમાં સમાઈ ગઈ. મંદિરના ચમત્કારની વાત કરીએ તો સુરતનું આ એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં સંતાન પ્રાપ્તિ માટે રાખવામાં આવેલી માનતા માં બહુચરાજી જલ્દીથી પૂરી કરે છે. તો દોસ્તો, આ નવરાત્રીમાં માં બહુચરમાના આ પ્રાચીન મંદિરના દર્શન એકવાર જરૂરથી કરજો અને કમેન્ટમાં જય બહુચરમા લખવાનું ભૂલતા નહીં.